આ બીજો જુગાડ તમે હાઇડ્રોલિક વાળો તમે જોઈ શકો છો, જેમ આપણે કોઈ પણ વસ્તુ હોય તેને બાંધવી પડે કે દબાવવી પડે અને કરી નીચે પડી જતી હોય, પણ તમે જોઈ શકો જેમ ઊંચું હાઇડ્રોલિક ઊંચી કરશે તેમ હાથે હાથે લોક થઈ જશે, તમે જોઈ શકો છો। જો આ જુગાડ કેવો તમને લાગ્યો? જો જેમ હાથી ઊંચું કરે વસ્તુ ઊંચી કરે તેમ હાથે લોક થઈ જશે। જો તમે આ નવો જુગાડ આપણે સ્પ્રે કરવાનો પંપ હોય પણ તે અમુક ઠેકાણે આપણે જે કપાસ કે કોઈ પણ વસ્તુ હોય કે અમુક નીચી હોય અમુક ઊંચી હોય, પણ તમે જો આ સેન્સિંગ કરેલું છે જેના કારણે જે ઊંચું આવે ત્યાંના હાથે ઊંચું સ્પ્રે પંપ કરી નાખે અને નીચું આવે ને હાથે નીચે કરી શકે, તે માટેનો આ જુગાડ છે। તમે જુઓ સેન્સિંગ વાળો છે, હાથ કરે એટલે અધેરવ્યું જાય અને હાથ લઈ લે એટલે નીચું થઈ જાય। જેમ કોઈ પણ વસ્તુ નીચે આવે એટલે હાથે ઊંચું થઈ જાય, પછી વસ્તુ આગી વહી જાય એટલે હાથે નીચું કરી નાખે, તમે જોઈ શકો છો આ જુગાડ। આપણે પણ આવો ઇન્ડિયામાં જુગાડની જરૂર છે, તમે જોઈ શકો છો સ્પ્રે પંપમાં છે એવા। જો આ જુગાડ આ ભાઈને સાપ બગડી ગઈ તેવી એટલે એને જુગાડ કરી બનાવ્યો। જુઓ ઇન્જેક્શનમાં 2 તાર છૂટું પાડે ત્યારે લાઈટ બંધ થઈ જાય અને અડાડે ત્યારે ચાલુ થાય, તમે જોઈ શકો છો। જો આ જુગાડ આપણે ડાળની મોટરના પાઇપને હાંધો કરે છે, લીપલ ચડાવે છે। જો એને ઓઇલ ગરમ કર્યું છે, ઓઇલ ગરમ કરીને તેમાં હવે સ્ટીલની નિપલ ચડાવશે, કઈ રીતે ચડી ગઈ તમે જોઈ શકો છો। પછી એને સીધો બોલ મારીને સીધી ડાળમાં જુઓ। ઘણા ખેડૂત મિત્ર ઘેરે ડીઝલ સ્ટોર કરે છે, પણ તેની માટે આ જુગાડ ડીઝલનું ખેંચવા માટે આપણે એની સાથે મોટર ફિટ કરી છે, તમે જોઈ શકો છો। જો આ બીજો જુગાડ આ આપણે ડાયરેક્ટ હીરો હોન્ડાના એન્જિનથી ચાલે છે, હીરોનો એન્જિન છે, તમે જોઈ શકો છો સ્પ્રે ચાલે છે અને જો આ ગાડી ધોવે છે સ્પ્રેથી, તમે જોઈ શકો છો। અને જ્યારે આપણે કમ્પ્રેશરની જરૂર હોય હવા માટે ત્યારે પણ એમાં ઉપયોગ પણ કરી શકીએ। જો આ જુગાડ આપણે લોડિંગની ગાડી હોય તેમાં ટાયર અત્યારે ઉનાળાના બહુ ગરમ થાય છે, તમે જો જુગાડ કેવો કર્યો છે ટાયરને ઠંડા કરવા માટે। રોડ બહુ ગરમ હોય પણ ટાયર ગરમ થવા જ ન દે, કારણ કે પંખી મૂકી છે, તમે જોઈ શકો છો નાની મોટરની 12 વોલ્ટની, એટલે ડાયરેક્ટ પાવરમાં ચાલે। જો તમને અમારો વિડીયો ગમતો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આ ચેનલમાં જુગાડના અને ખેતીના જ વિડીયો આવે છે। જો આ અમારા તલ